છોટાઉદેપુરમાં પાણી ક્રાંતિ તરફ મોટું પગલું, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની વિકાસ યોજનાની સ્થળ મુલાકાત। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લઈ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ હેઠળ ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી અને અધિકારીઓને તમામ કામો ગુણવત્તાયુક્ત તથા સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી। બોડેલી તાલુકાના રાજવાસના ગામે હેરણ નદી પર ₹83 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા અત્યાધુનિક રબર ડેમની મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું કે આ ડેમ પૂર્ણ થતાં બોડેલી અને સંખેડા તાલુકાના 25 ગામોના 3420 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા મળશે। સાથે જ સુખી જમણા કાંઠા મુખ્ય નહેરની જબુગામ ડિસ્ટ્રીબ્યુટરીના રિનોવેશન કામથી અનેક ખેડૂતોને લાભ થશે। નસવાડી તાલુકાના પહાડી વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા અમલમાં મુકાયેલી કુપ્પા ચૂથ પાણી પુરવઠા યોજના તેમજ હાથી પગલા ઉમરવા યોજના દ્વારા અનેક ગામોમાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે। મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા અને ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી આપવા સતત પ્રયત્નશીલ છે। આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય અભયસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અનેકવિધ યોજનાઓ ચાલી છે અને વિજેતા અહીંયા આવ્યા હતા। આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને એમની ટીમ સાથે વિવિધ લાઇનના કામો, પાણી પુરવઠાની યોજનાઓ, કેનાલની લાઇનના કામો આ જોવા માટે આવ્યા હતા। એમાં રાજવાસણા ગામે હેરણ નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે, જે ગુજરાતની અંદર આવા રબર ડેમ 3 છે, એ પૈકીનો આ હેરણ ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે। એની જે લંબાઈ છે રબર ડેમની એ 180 મીટર એની લંબાઈ છે, સાથે સાથે 3.5 મીટર ફ્રેસ્ટ લેવલ છે અને પાણી સંગ્રહ શક્તિ 3.5 MCM પાણીનો સંગ્રહ થવાનો છે। જે કુલ કમાન્ડ વિસ્તાર છે 3420 હેક્ટર જેટલા વિસ્તારમાં આ ડેમ બનેથી સિંચાઈ માટે પાણી એમને મળવાનું છે અને એમાં લાભિત ગામો જે 25 ગામો છે એ પૈકીના 10 ગામ બોડેલીના છે અને 15 ગામ સંખેડા તાલુકાના છે। અને સાથે સાથે આજે એની પ્રોજેક્ટ કોસ્ટ છે એ 82.57 એટલે કે 83 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમની કામગીરી ચાલી રહી છે અને 30 મહિનાની અંદર આની કામગીરી પૂર્ણ થયેથી લોકોને આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું છે। એની સાથે સાથે સુખી જમણા કાંઠા મુખ્ય નહેરની જબુગામ જે ડિસ્ટ્રીબ્યુટરી છે એને પણ લાઇનનું કામ ચાલુ વર્ષે ચાલી રહ્યું છે। એમાં 47.53 કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત થઈ છે અને 12 મહિનાની અંદર આ કામ પૂરા કરવાના છે। એમાં નાના નાના સ્ટ્રક્ચરો જ્યાં ડીઓ હોય, બ્રિજ હોય, એમાં 159 જેટલા નાના સ્ટ્રક્ચરોનું પણ કામ અંદર સાથે સાથે સામેલ કરવામાં આવ્યું છે। આ મુખ્ય નહેરની લંબાઈ એ 16 કિલોમીટરની છે અને માયનોર થઈને 31 કિલોમીટરની લંબાઈની આ નેટવર્ક ધરાવે છે। 32 જેટલા ગામોને આ પાણીથી એનો લાભ મળવાનો છે અને 1924 જેટલા ખેડૂતો તેમજ સિંચાઈ વિસ્તારની વાત કરીએ તો 5298 એટલે કે 5300 હેક્ટર સિંચાઈ આ કેનાલ રિપેરિંગ થયા પછી એમને મળવાનો છે। એમાં સાથે સાથે 16 કિલોમીટર કેનાલ ઉપર ડામરના રસ્તાનું પણ નિર્માણ કરી જેથી કરીને આજુબાજુના ગામના લોકોને આવવા જવા માટે પણ સવલતતા રહે। એની સાથે અમે પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે। આ યોજનામાં 73 ગામો જે છે એ પૈકીના 71 ગામ
એ નસવાડી તાલુકાના છે અને 2 ગામ કવાંટ તાલુકાના છે. ત્યાં પણ WTP પ્લાનની ક્ષમતા ગણીએ તો 8.50 MLDની કેપેસિટી છે. ભૂગર્ભ સંપ, સ્ટાફ ક્વાર્ટર્સ, એની સાથે 5 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોતે ચાલુ છે અને પછી જ સરકારને આપશે. આ યોજના 51 કરોડના ખર્ચે 40 ગામો આના અંદર સમાયેલા છે અને 87.97 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે. બીજા એક અહીંયા હાટી પગલા ઉમરવા જૂર પાણી પુરવઠા યોજના છે, એમાં પણ 52 જેટલા ગામોને આ લાભ થવાનો છે. એમાં જેતપુર પાવીના 29 ગામો, છોટાઉદેપુરના 9 ગામ, બોદરીના 14 ગામો, આમ મળીને 52 ગામો જે થાય છે એમાં 66.85 કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને કામગીરી 100% પૂર્ણ પણ થઈ છે. જે પ્રકારે છેવાડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉડવન સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો, જે ડુંગરાળ વિસ્તાર હતો, એવા લોકોને હાઈટ ઉપર પાણી પમ્પિંગ કરીને પહોંચાડીને ઉપરથી ડ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કર્યા હતા. એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ પતે, લોકોને જલ્દીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામ કરી રહ્યા ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય અને છેવાડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી